ત્રણ એના સિમ્ટમ્સ છે. ઓનલી આઈ કેન ડુ ઇટ, નોબડી એલ્સ કેન ડુ ઇટ વિધાઉટ મી, એન્ડ આઈ હેવ ટુ કીપ ડુઈંગ ઇટ. એના ત્રણ મુખ્ય લક્ષણો છે. અને એમાં એક હું તમને એક બહુ સરસ રમૂજ છે કે એક શંકરન પિલ્લઈના મિત્ર એક મોટી કંપનીમાં CEO હતા, અને એમની મુલાકાતે ગયા કંપનીની, અને ત્યારે એમણે બધાના પરિચય કરાવ્યો. અને ત્યારે એમના CEO કીધું કે અમારા કંપનીમાં એવો રિવાજ છે કે અમે દર 2 મહિને વારાફરતી દરેક કર્મચારીને ફરજિયાત 5 દિવસની રજા આપીએ છીએ. ફરજિયાત રજા પર ઉતરી જવાનું. એટલે શંકરન પિલ્લઈને નવાઈ લાગી કે તમને તમારા કર્મચારીઓની આટલી બધી કાળજી છે? તો કે કાળજી બાળજી કશું નથી, આ તો કોની ગેરહાજરીમાં એ કંપની સારી રીતે ચાલે છે એ જોવા માટે. એટલે ક્યારેક આપણી ગેરહાજરીમાં આપણી હોસ્પિટલ વધારે સારી ચાલતી હોય છે, અને આપણે તો સૌથી વધારે કોણ સ્ટાફ રાજી થાય. મને તો સ્ટાફ સામેથી પૂછે તમારે વેકેશન નથી લેવાનું? તો અને આપણને એક બહુ સરસ પુસ્તક છે, હું નામ ભૂલી ગયો, પણ એમાં એક આ પ્રસંગ વર્ણવ્યો છે જે આપણે આમ છે રમૂજ, પણ આ બહુ સમજવા જેવી વાત છે કે ટ્રાફિક સિગ્નલ પર એક માણસ સવારે 8 વાગે આવી જાય પીળા કપડાં પહેરીને, અને એક મોટો ઝંડો હોય, એ ઝંડો જોર જોરથી હલાવે. બપોરે થોડી વાર પાણી પીવે, થોડી વાર લંચ બ્રેક લે, પછી પાછો લાગી જાય રાત સુધી. એટલે 2-3 દિવસ તો બધાએ ઓબ્ઝર્વ કર્યું. ચોથા દિવસે ટ્રાફિક પોલીસ જે ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ તું કરે છે શું? તો કે હું સિંહને આઘા રાખું છું. તો કે પણ અહીંયા સિંહ છે ક્યાં? તો કે ક્યાંથી આવે? આ સવારથી સાંજ સુધી અમથા તૂટીએ છે. ક્યારેક પીળા કપડાની જગ્યાએ ઓટી ડ્રેસવાળા વ્યક્તિ પણ હોય છે. એટલે ક્યારેક આપણને એવું લાગે છે કે આપણા કારણે જ સિંહ નથી આવતા. એટલે આપણે પ્રોબ્લેમ શું છે કે આપણી ગર્લફ્રેન્ડ બીજાની પાસે જાય એનો વાંધો નથી, આપણા પેશન્ટ બીજાની પાસે ન જવા જોઈએ. કારણ કે રિટેન કરતાં જ શીખવ્યું છે. પેશન્ટને રિટેન કેમ કરવાના? એક MBBS સ્ટુડન્ટે બીજાને પૂછ્યું કે બહુ સ્ટ્રેસફુલ લાઈફ છે, એક્ઝામ નજીક આવતી હતી, તો કે બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ છે યાર, જલ્દી એક્ઝામ પતે તો સારું, આ સ્ટ્રેસ ફ્રી જીવન કેવી રીતે જીવવાનું? એટલે બીજો થોડી વાર આમ જોતો રહ્યો, પછી કે એક્ઝામમાં પૂછવાના છે. તો નહીં પૂછે, શું કામ ચિંતા કરે છે? એટલે આમ કેવું છે કે હાલાકીમાંથી હાસ્ય તરફ જવા માટે આપણે કાં તો સમય પસાર થવા દેવો પડે, કારણ કે એને નોવા ઇફેક્ટ કહેવાય કે આજે જે ગુડ લક છે એ આવતીકાલે થોડા દિવસો પછી તમને બેડ લક લાગશે, અને એના થોડાક વર્ષો પછી તમને ગોલ્ડન લક લાગશે. એ એક જ ઘટના છે. અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈએ, અલગ અલગ ટાઈમલાઇનમાં જોઈએ તો આજે જે ગુડ લક લાગે છે એ થોડા સમય પછી તમને એમ લાગશે કે આવું નહોતું થવું જોઈતું હતું. વર્ષો પછી તમને એમ લાગશે કે સારું થયું. અને એનું સૌથી મોટું ઉદાહરણ એટલે કોલેજનો પ્રેમ. જ્યારે સાથે હતા ત્યારે ગુડ લક હતું, કોઈ કારણસર છૂટા પડી ગયા ત્યારે બેડ લક હતું, અને વર્ષો પછી જ્યારે રિયુનિયનમાં મળે ત્યારે એમને જોઈને એવું લાગે કે ગોલ્ડન લક હતા. રિયુનિયન એટલા માટે પણ થવા જોઈએ કે આપણને ક્લોઝર મળે, કે આટલા મહિના સુધી, આટલા વર્ષો સુધી જેની પાછળ દુઃખી થયા એને જોઈને હવે અફસોસ નહીં, હાશકારો થાય છે. કે મતલબ જેને ઇમ્પ્રેસ કરવા માટે કોલેજ બંક કરેલી, બાસ્કેટબોલ શરૂ કરેલું, ફૂટબોલ શરૂ કરેલું, એ પોતે હવે ફૂટબોલ, ત્યારે એમ થાય કે આના માટે દુઃખી થયા હતા. અને ત્યારે પછી એના જીવનસાથીને મળીને એની ઈર્ષા નથી આવતી. બે જ લાગણી થાય છે, કાં તો એની દયા આવે છે, અને કાં તો તુષારભાઈ એવું થાય છે કે આ ઈ જ લાગનો છે. સમય પસાર થવા દેવો પડે, ત્યારે આપણને સમજાય કે ના ના જે થયું એ સારું જ થયું.
એ ત્યારની હાલાકી હતી, અત્યારનું હાસ્ય છે. તો એક તો કાં તો સમય પસાર થવા દેવો પડે છે, ને બીજું કાં તો આપણે નરેટિવ ચેન્જ કરવો પડે છે, એનું કથાનક બદલી નાખવું પડે છે, એનો દૃષ્ટિકોણ બદલી નાખવો પડે છે. ઓલમોસ્ટ હવે મને ખબર છે કે તમારા ટેસ્ટ બર્ડ્સ બધાના સજાગ થઈ ગયા છે. એક નાની એવી વાત કરી દઉં છું કે કઈ રીતે આપણે નરેટિવ બદલી શકીએ. અને આપણને ખબર નથી કે ઝેનમાં બહુ આ પ્રખ્યાત વાર્તા છે કે ઝેન એક બહુ મોટા ઝેન ગુરુ હતા, અને ત્યારે એક બહુ ફેમસ મોનેસ્ટ્રી હતી, અને એ આશ્રમમાં એક બિલાડી એ લોકોએ પાળી હતી. અને એ બિલાડી કોઈ પણ સમયે આવજા કરે, એટલે મેડિટેશન ચાલુ હોય ત્યારે પણ એ બિલાડીની અવર જવર ચાલુ હોય. એટલે ત્યારના જે ગુરુ હતા, ઝેન ગુરુ, એ બહુ ગુસ્સે થયા હતા, અને એમ કીધું કે આ બિલાડી વચ્ચે ના આવી જોઈએ, કારણ કે બધાને ધ્યાન ભંગ થતું હતું. એટલે એમણે બિલાડીને કે આપણે ઝાકરો નથી આપવો, આપણે એને એક જગ્યાએ બાંધી દઈએ. એટલે બિલાડીને બાંધી દીધી. પછી દર વખતે મેડિટેશન કરતાં પહેલાં ગુરુ અને શિષ્યો એ બિલાડીને બાંધી દેતા. થોડા સમય પછી એ ગુરુ બીમાર પડ્યા, અને પછી એમનું અવસાન થયું. અવસાન થયા પછી એ બિલાડી બાંધવાની પ્રથા તો ચાલુ જ રહી કેટલાય મહિનાઓ સુધી. પછી બિલાડી મરી ગઈ. તો એ પછીના શિષ્યોને એવું લાગ્યું કે આ જરૂરિયાત હતી, પૂર્વશરત હતી મેડિટેશન માટેની, માટે એ લોકો હવે બાંધવા માટે બિલાડી શોધવા લાગ્યા. એ લોકો ગામમાં બિલાડી શોધવા નીકળ્યા, અને બહારથી બિલાડી લાવીને બાંધી દીધી. અને એ મોનેસ્ટ્રીનું જોઈને બીજી બધી મોનેસ્ટ્રીએ અને તમે જુઓ, હિસ્ટ્રી જુઓ ઝેન બુદ્ધિઝમની, એમાં સૌથી પહેલાં મેડિટેશન વિથ અ કેટ. અને પછી લોકો એના ફાયદા લખ્યા. આપણે જેમ બંને બાજુના પેપર હોય ને, તમને કોઈ પણ કન્ડિશનના બંને બાજુના પેપર મળી રહે, તો ત્યાં પણ લોકોએ કે કેટ સાથે મેડિટેશન કરવાના શું શું ફાયદા છે, કે ભાઈ લિવિંગ કોન્શિયસનેસ છે, તમારું કોન્સન્ટ્રેશન વધે, પ્યોર કોન્શિયસનેસ છે, શાંતિથી પડ્યું રહે. આ કેટલાય વર્ષો સુધી, 100 વર્ષ સુધી ઝેનમાં આ કેટ સાથેનું મેડિટેશન શરૂ રહ્યું. ત્યાં સુધી જ્યાં સુધી એક ઝેન ગુરુ એવા આવ્યા કે જેમને એનિમલ હેરથી એલર્જી થતી હતી. એટલે એમણે કીધું કે મેડિટેશનમાં આ ન હોય. એટલે એમણે હિંમત કરીને કેટને ઝાકારો આપ્યો, કાઢી મૂકી. અને એ ગુરુ હતા એ એટલા બધા પ્રબુદ્ધ, એટલે લોકો એમની વાત માનતા, અને એમણે કેટ વગર મેડિટેશન શરૂ કર્યું. તો પછી બીજા પ્રકારના પેપર શરૂ થયા કે કેટ વગર પણ મેડિટેશન શક્ય છે. અને પછી ધીરે ધીરે બધી મોનેસ્ટ્રીએ આ નવું હતું કે આ કેટ, કારણ કે સવાર સાંજ આટલી બધી બિલાડીઓ ભેગી થાય, એમને ખાવાનું આપવાનું, એટલે લોકો ઓલરેડી કંટાળી ગયા હતા કે ભાઈ કેટ વગર મેડિટેશન થાય છે. તો પછી 100 વર્ષ એવા પેપર આવ્યા કે ભાઈ કેટ વગર મેડિટેશન કઈ રીતે કરવું. પણ ટૂંકમાં એ બિલાડીની અવસ્થામાંથી નીકળતા 200 વર્ષ લાગ્યા. એમ ક્યારેક આપણને ખબર જ નથી હોતી કે આ બિલાડી કોણે બાંધી. આપણે એને એ વસ્તુને ફોલો કરતા આવ્યા છીએ. સો ઇટ ઇઝ અબાઉટ કન્ડિશનિંગ. અને એ હાલાકીમાંથી હાસ્ય તરફ જવા માટે આ નેરેટિવ ચેન્જ કરવું બહુ જરૂરી છે. આઈ થિંક એક બે વાત કરી નાખું કે પછી ટેસ્ટ ખરાબ આવે તો કહેતા નહીં. તો એક મને ફિઝિશિયન પરથી મને હમણાં એક ફિઝિશિયન બીમાર પડ્યા, અને હાઈ ગ્રેડ ફીવર, ઊભા ના થઈ શકે, બહુ નબળાઈ. તુષારભાઈ આ બહુ સરસ છે ખરેખર, તમને મજા આવે એવું છે. એક ફિઝિશિયન બીમાર પડ્યા, અને એમને એવું થયું ને, એમના વાઈફે કીધું કે તમે તો ડૉક્ટર સુધી કંઈક લઈ લો ને. તો કે ના ના. પછી થોડા સમય પછી એ કોટ લઈને ક્યાંક બહાર જવા નીકળ્યા. એટલે વાઈફે પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે હું ફિઝિશિયનને બતાવવા જાઉં છું. એટલે વાઈફે પૂછ્યું, અરે પણ તમે પોતે ફિઝિશિયન છો? તો કે હા, પણ મારી ફીસ થોડીક વધારે છે. એટલે આપણે જો આપણી જ સારવાર ન કરી શકીએ, આપણું જ્ઞાન, આપણી સમજણ જો આપણા જ કામમાં ન આવે,
તો શું કામનું. એટલે પેલું છે ને કે મ્યુઝિક કમ્પોઝર હોય ને એમને મ્યુઝિકનું નોલેજ બહુ હોય, એ ખૂબ જાણતા હોય, જાણકાર હોય, પણ એ સારા ગાયક હોય એવું જરૂરી નથી. એવી જ રીતે કોચ હોય એને ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સનું નોલેજ બહુ હોય, ગેમ વિશેની માહિતી હોય, પણ એ સારા પ્લેયર હોય એવું જરૂરી નથી. એવી જ રીતે ડૉક્ટરને મેડિકલ સાયન્સમાં ખબર બધી હોય છે, પણ એ તંદુરસ્ત હોય, હેલ્ધી હોય એવું જરૂરી નથી. કારણ કે નોલેજ અને એપ્લિકેશન બે અલગ વસ્તુ છે. એટલે જો આપણું જ્ઞાન આપણા જ કામમાં ન આવે તો એટલે અમે હળવા પેલામાં પણ આ એક બહુ ગંભીર પ્રશ્ન છે કે આપણો એવરેજ લાઈફ સ્પેન પેશન્ટ્સ કરતાં 10 years ઓછો છે. દ્રષ્ટિકોણ બદલવાની વાત આપણે કરી અને એમાં મેં પ્રસંગ લખ્યો છે કે એક કઈ રીતે તમે યુ કેન હેવ એન્ટાયર ડિફરન્ટ પર્સ્પેક્ટિવ કે તમે કે એક કંપનીમાં માર્કેટિંગ કંપનીમાં 3 કેન્ડિડેટ આવ્યા અને ત્રણેયને એક જ સરખું કામ સોંપવામાં આવ્યું કે તમારે ઝેન મોનેસ્ટ્રીમાં જઈ અને દાંતિયા વેચવાના છે. હવે ઝેનના જે ગુરુ હોય એ બરાબર, તો ઝેન ગુરુ જે ઓલરેડી બોલ્ડ હોય, જેમને માથા પર વાળ જ નથી, એમને દાંતિયા કઈ રીતે વેચવા? તો ત્રણેયને અસાઇનમેન્ટ હતું અને કીધું કે જે સૌથી વધારે દાંતિયા વેચશે એમને જોબ આપવામાં આવશે. 1 અઠવાડિયા પછી પહેલો કેન્ડિડેટ આવ્યો અને કીધું કે 2 દાંતિયા ગયા. એટલે પેલો મેનેજર તો ખુશ થઈ ગયો કે તમે એક બોલ્ડ માણસને તમે 2 દાંતિયા વેચી આવ્યા ઝેનમાં, કઈ રીતે? તો કે મેં એવું કીધું કે વાળ ન હોય તો કાંઈ નહીં, આ પાછળ પીઠમાં ખંજવાળવા કામ લાગશે. તો એ બાને 2 જણે લઈ લીધા. પછી બીજો કેન્ડિડેટ આવ્યો કે મારા તો 100 ગયા. અને મેનેજરે પૂછ્યું કે 100 દાંતિયા કેવી રીતે વેચ્યા તમે? તો કે મેં એ લોકોને એવું કહ્યું કે તમારે ત્યાં જે અનુયાયીઓ આવે, જે વિઝિટર્સ આવે, એ તો મુસાફરી કરીને આવતા હોય ને, દાદરા છે એટલા બધા, દાદરા ચડીને આવે, એટલો બધો પવન હોય, તો એમના વાળ ન વિખરાઈ ગયા હોય. તો તમારે તમારા અનુયાયીઓના વાળ ઓળવા માટે એમને દાંતિયા આપવા જોઈએ કે એમના વાળ તો એ સરખા કરી શકે. એમને આ વિચાર ગમ્યો કે વાહ. ત્રીજો આવ્યો તો કે મારા 2-3 હજાર ગયા છે ને બીજા જે ઓર્ડર ચાલુ છે. પૂછ્યું કે તમે એવું તો શું કરીને આવ્યા? તો કે મેં કાંઈ જ કર્યું નહીં, હું દાંતિયા લઈ ગયો ત્યાં એ પહેલાં મેં એમાં એક બુદ્ધનું નાની એવી પ્રતિકૃતિ એમ્બોસ કરાવી દીધી, એક બુદ્ધનું કોટ લખી નાખ્યું અને ત્યાં જઈને એવું કીધું કે તમારે ત્યાં જે વિઝિટર્સ આવે એમને આ સોવેનિયર તરીકે આપજો, જેથી કરીને રોજ સવારે વાળ ઓળે ત્યારે બુદ્ધનો સુવિચાર એમની નજરે પડે. તો એ રીતે લોકો રોજ બુદ્ધને યાદ કરશે. તો બેઝિકલી જ્યારે તમે કોઈ એક વસ્તુ સાથે સ્ટોરી જોડી દો છો, એક વાર્તા જોડી દો છો, ત્યારે એનું મૂલ્ય વધ્યું જાય છે. અને એટલે જ આજે આપણી આસપાસ આપણે જેટલી પ્રોડક્ટ્સ જોઈ રહ્યા છે એ બધામાં સ્ટોરી છે. અને ઇવન હું તો કહીશ ત્યાં સુધી કે ઓપીડી કન્સલ્ટેશન ઇઝ ઓલ્સો સ્ટોરી ટેલિંગ. પેશન્ટ તમને એક વાર્તા કહે છે, એની સામે તમે એમને કંઈક વાર્તા કહો છો. સાચી ખોટી તમને ખબર, મતલબ 4-5 દિવસ સુધી ન આવે તો પછી વાયરલ જ હોય. એ તમારે થોડું વાર્તામાં બદલાવ કરવો પડે પછી કે એપેન્ડિક્સ ફાટ્યું કેવી રીતે હશે, ફરીવાર પથરી કેવી રીતે થાય, ટીઓઆરપી કર્યા પછી પાછો ફ્લો કેવી રીતે પુઅર થાય. સો યુ આર ઓલ્સો સ્ટોરી ટેલર. તો જ્યારે પણ તમે, કારણ કે આપણે વાર્તાઓથી જોડાયેલા છીએ અને માટે જ્યારે પણ કશાકમાં આપણે વાર્તા ઉમેરીએ છીએ, સો એ વ્યક્તિ બીજું કશું જ ન કર્યું, એને વાર્તા ઉમેરી દીધી, એક ઇમોશન એમાં જોડી દીધો. લાસ્ટલી હું છેલ્લે એટલું કહીશ કે શાબુદ્દીનભાઈની એક બહુ સરસ વાત છે કે જો તમારે જગતને હસાવવા નીકળવું હોય તો તમારે ખિસ્સામાં બહુ બધી પીડા રાખવી પડશે. સો અનલેસ યુ હેવ પેઇન, તમે અન્યને ના હસાવી શકો. તો તમારે જગતને હસાવવું છે તો તમારી પીડા ક્યાં છે? તો આ પીડા જ આપણને હાસ્ય તરફ લઈ જાય છે. કારણ કે એકવાર આપણે એનું વરવું સ્વરૂપ જોઈ લઈએ છીએ, હાલાકી જોઈ લઈએ છીએ, પછી જ આપણે એ હાસ્યને માણી શકીએ છીએ. છેલ્લે હું એટલું જ કહીશ કે હાલાકીથી બચવા માટે હેલ્પની જરૂર છે. HELP. H ઇઝ હેલ્થ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ઝેનમાં એવું કહેવાય છે કે તમારે દરરોજ 20 મિનિટ મેડિટેશન કરવું જોઈએ. જો તમે બહુ વ્યસ્ત હો તો રોજનું 1 કલાક. E ઇઝ ફોર એડ્યુકેટ. આપણી આવનારી પેઢીને આપણે એડ્યુકેટ કરવાની છે
એમને પેશન્ટ્સને એડ્યુકેટ કરવાના છે, સમાજને એડ્યુકેટ કરવાનો છે. તો જે કંઈ આપણી પાસે ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ બે પ્રકારનો હોય. એક ફ્લુઇડ ઇન્ટેલિજન્સ જે 20s 30sમાં હોય, કે જ્યારે રિફ્લેક્સિસ શાર્પ હોય, ગ્રાસ્પિંગ પાવર હોય, લર્નિંગ પાવર હોય. 40s પછી આપણું ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ વધતું જાય, કે જેમાં વિઝડમ હોય, નોલેજ હોય, અનુભવ હોય, એ આપણે બધા સાથે શેર કરી શકીએ. L ઇઝ ફોર લવ્ડ વન્સ, લાફ્ટર એન્ડ લીઝર. અને P ઇઝ ફોર પેશન. એટલે આપણા દરેકના જીવનમાં કંઈક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ, જેવી આ સુંદર મજાની પ્રવૃત્તિ અત્યારે હિતેશભાઈ અહીંયા આ શરૂ કરી છે, કે જેમાં એમણે આ નિમિત્તે આપણને બધાને ભેગા કર્યા છે. બાકી મને યુઝ્યુઅલી તમે મને યુટ્યુબ પર કેમ સાંભળતા હશો, હાસ્ય મારું ફોર્ટે નથી. એ મારી આમ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી, પણ મારી પત્નીની સામે મને હું અન્યને હસાવી શકું એટલો કોન્ફિડન્સ મારામાં નથી. અને એટલે જ કદાચ મને હ્યુમર સાંભળવું બહુ ગમે, મને પીરસવું હું ઓછું પીરસું છું રાધર. પણ હ્યુમર વગર કોઈ પણ વાત, પેલું શાબુદ્દીનભાઈ કહે છે ને કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા,